મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસ સેવાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। ખાનપુર તાલુકાના ભુવાબાર ગામમાં છેલ્લા 45 વર્ષથી ચાલતી બસ સેવા કોરોના મહામારી બાદ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભુવાબાર અને પુજેવાલ ગામના લોકોને શાળા, કોલેજ અને નોકરી ધંધાના સ્થળે પહોંચવા માટે 10 થી 17 કિલોમીટર જેટલું ચાલીને મુખ્ય રસ્તા સુધી આવવું પડે છે, તો કેટલાક લોકો ખાનગી વાહન લઈને કામ પર જાય છે, પરંતુ નાના વિદ્યાર્થીઓને પગપાળા ચાલીને જવું પડે છે। ગ્રામજનોની માંગણી છે કે બંધ થયેલી એસટી બસ સેવા શરૂ કરવામાં આવે। हमारा गाँव में वाहन व्यवहार व्यवस्था 2017-18-19 थी बस जो 40 वर्षથી ચાલુ હતી હતી નાઇટ બસ એ અત્યારે હાલમાં લગભગ 2019 થી બંધ છે। તો આ બસને ભુવાબારથી પુજેલાવ અને જૂના પુજેલાવ સુધી અમને આ બસની વ્યવસ્થા મળે તો અમારા બાળકો સ્કૂલમાં લીંબડિયા, લુણાવાડા જે જતા ભણવા માટે જતા હોય એમને સવલત પડે। અત્યારે ચાલતા જાય ને બીજા કોઈ બાઇક થી જાય આ એટલી અને અમુક સમય સેટ નથી થતો બાળકોને, એટલે અભ્યાસ બગડે એમ। હા, સમય સેટ થતો નથી એમ। અને અત્યારે ચોમાસું ને આ બધું જે એટલે બહુ ટ્રબલ હે। શું માંગણી તમારી? અમારી માંગણી છે કે ચાલુ થઈ જાય તો સારું એમ, ટાઈમ ટુ ટાઈમ। તો લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ બસ શરૂ કરવા માટે માંગણી કરી છે। ધારાસભ્યએ કહ્યું કે અવારનવાર રજૂઆત છતાં હજી સુધી બસ સેવા શરૂ નથી કરવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે। ધારાસભ્યએ દાવો કર્યો કે અગાઉ શિક્ષણ પ્રધાને પણ બસ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી બસ શરૂ કરવામાં નથી આવી। શિક્ષણ પણ બગડે છે। ખાનપુરથી બાકોર તરફ આવવા માટે ઓફિસ ટાઈમે કે શિક્ષણના ટાઈમે એક પણ બસ નથી। આની પણ મેં રજૂઆત કરેલ છે, છતાં પણ આજ દિન સુધી કોઈ બસ શરૂ કરવામાં આવી નથી। આ ઘણી ગંભીર બાબત કહેવાય। છેલ્લા 40 વર્ષ પહેલાં બસો હતી, ડ્રાઈવરો હતા। આજે આટલી રોજગારી માટે લોકોને કચ્છ સુધી જવું પડે છે। તો બસ મુદ્દે વિભાગીય કચેરી ગોધરાના અધિકારીએ કહ્યું કે તેમને હજી સુધી કોઈ સત્તાવાર રજૂઆત મળી નથી। સાથે તેઓએ સ્વીકાર્યું કે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે તેમને મૌખિક રજૂઆત કરી હતી અને તે માટે તેઓ આગામી સમયમાં બસ શરૂ કરવાના પ્રયાસ કરશે। પુંજેલા માટે અત્યાર સુધી મને અહીંયા 8 મહિનાથી એક પણ રજૂઆત કોઈએ કરી નથી। છેલ્લે 15 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યશ્રીને મળ્યા હતા ત્યારે ખાલી ચર્ચા થઈ હતી અને ગઈકાલે એમનો ફોન કરી અને જાણ કરી છે, એટલે બાબતે અમે આગામી આયોજન માટે શું કરી શકાય તે વિચાર